જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે વાત કરવી છે મનુષ્ય એ હદ ઊંધી જાય છે કે ભગવાનને પણ પરીક્ષા આપવી પડે છે. એવી જ એક આપણે વાત કરવી છે. એક સંત એમની કુટીરમાં આખો દિવસ બસ રામ નામનું જપ કર્યા કરે, પોતાને ઢોલક વગાડે અને રામ નામનો જપ કર્યા જ કરે. આખો દાડો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતના એમનું ભજન આખો દિવસ દરમિયાન ચાલતું. રાત્રે પણ એમને ઊંઘ ના આવે તો રાત્રે એ ભજન કરે રાખતા. રાતના 1 વાગે 2 વાગે એમને કાંઈ જ ખબર રહેતી નહીં. બસ એ ભલા અને એમનું ધૂન ભલી. બાજુમાં એક વ્યક્તિ રહેતો હતો નોકરિયાત. એ રોજ ચીડાતો, આ ભગવાનનું નામ લે એટલે પેલો રોજ ચીડાય. આખો દિવસ કે સવારથી લઈને રાતના ગમે ત્યારે કે આ શું પતંગ માંડ્યા છે. ને એક દિવસ કંટાળીને પંડિતજી પાસે ગયો, બાપજી તમે જે કરવું એ કરો, પણ આ રાતના બધા બંધ કરો, ધૂન બૂન કરવાનું, ભજન કરવાનું. અમે યાર આખો દિવસ સવારે કામ ધંધે નોકરી ગયા હોઈએ, રાત્રે કંટાળીને પાછા આવીએ, ખાલી પીને સૂતા હોઈએ તો તમારી આ ધૂન ચાલતી હોય ને અમારે આખી રાત ઊંઘ આવતી નથી. અને કે તમે આ કામ ધંધો કરો કે તમારું કંઈક પૂરું થશે. આમ ભગવાનનું નામ લેવાથી કે તમારું કંઈક પૂરું થશે નહીં. ભગતે તો કીધું ભાઈ મારું પૂરું તો ભગવાન કરે છે, મારે તો કશી વસ્તુની જરૂર પડતી નથી. મારું પૂરું મારો ભગવાન કરે છે, મારે કંઈ નોકરીની જરૂર નથી, મારે ચાકરીની જરૂર નથી. મારું પૂરું મારો ભગવાન કરે છે. હું મારા રામનું સ્મરણ કરું છું અને રામ મારું પૂરું કરે છે. પેલો તો એવો કાયો થઈ ગયો ને, પાછો ત્યાંથી જતો રહ્યો. અને પાછા તો ભગવાનનું સ્મરણ ચાલુ કરવાનું માંડી પડ્યા. શ્રી રામ જય રામ જય જય રામ. પાછા પેલો કંટાળીને પાછો આવ્યો. જો તમારો ભગવાન તમારું પૂરું કરતો હોય તો જે મારું પૂરું કરે. હું આ નોકરી ધંધો છોડી અને આવી જાઉં તમારી પાસે, બરાબર, મને 2 ટાઈમના રોટલા તમારો ભગવાન આપશે તો હું તમારા જેમ ભજન હું કરવા લાગીશ. એમ કરીને અને કીધું કે જો તમારો ભગવાન મને 2 ટાઈમના, મને 1 ટાઈમ જમાડી શકતો હોય તો હું મારી નોકરી બોકરી છોડી કે તમારી ઢોલકી પકડી લઈશ. કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ભગવાનની પરીક્ષા લેવાની જરૂર નથી. ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ભગવાન તમને જરૂર જમાડશે. કે કાલથી હું તમારા પાસે આવી જ જાઉં. સવાર થયો ને પેલો તો નહીં ધોઈને ભગવાન પાસે આવી ગયો, પેલા પંડિતજી પાસે આવી ગયો. સવારથી જ ચાલુ કરી નાખ્યું, બસ શ્રી રામ જય રામ જય જય રામ. કીધું કે જો પંડિતજી તમારા ભગવાને આજ મને ન જમાડ્યો તો કાલથી તમારા ભજન બધું બંધ કરી દેવાનું અને તમારે કોઈ બી સારી જગ્યાએ નોકરી ધંધો ગોતી લેવાનો. પંડિત કે મને મંજૂર છે. સવારથી જ પછી આ બંને તો મંડી પડ્યા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પેલાને એમ હતું કે જો આજ મને ભગવાન ના જમાડે તો કાલથી આ બધા ભજન ગાવાના પંડિતના બંધ કરી નાખું. આખો દિવસ દરમિયાન એ પંડિતજીના પાસે રહ્યો અને સાંજ પડ્યો એટલે કે હું ઘરે જાઉં. કે સારું બેટા જા. અને કે જંગલમાં હું જતો રહું એટલે મને કોઈ જમાડે નહીં. જો ઘરે જઈશ તો મમ્મીએ કહેશે ને વહુએ કહેશે ને બધા કહેશે કે જમી લો અને મારે જમવું પડશે. પણ હું જંગલમાં જતો રહું તો મને કોઈ જમાડશે નહીં. એમ કરીને એ તો જંગલમાં જતો રહ્યો. સાંજનું ટાણું હતું, જંગલમાં જતો રહ્યો. જંગલમાં જઈને એક ઝાડ ઉપર ચડી બેસી ગયો. ઝાડ ઉપર બેસી ગયો એટલે ત્યાંથી પણ ઝારાનું ટોળું આવતું હતું. તો એ લોકોને એમ થયું કે લાવો સાંજનો સમય થવા આવ્યો છે એટલે કે હવે અહીંયા આપણે ભોજન બનાવી જમી અને અહીંયા જ આપણે વિરામ
આશરો લઈ અને સવારનું કાર્ય પછી કરશું. તો પેલા લોકો બધા આવીને તે બેઠા, જમવાના બધું તપેલા બપેલા મૂક્યા, બરાબર જમવાનું બનાવ્યું. ઉપર પેલો બેઠા બેઠા જોઈ રહ્યો છે, નીચે મસ્ત જમવાનો સુગંધો આવે છે, પણ આજ તો કે જમવું તો નથી જ. હું કરીને આ તો ભાઈ ઉપર બેસી રહ્યો, એટલામાં જ કંઈક દોડતો આવ્યો કે ફલાણા સિંહ ડાકુ આવી ગયા છે, આપણે અહીંથી ભાગો. એટલે પેલા બધા તો જમવાનું મૂકી અને બધા ભાગી ગયા. ખૂંખાર તેનો ડાકુ હતો. ડાકુની તો પછી ત્યાં પહોંચ્યા, જોયું તો ચારે બાજુ કે જમવાનું છે. એટલે નક્કી રાજાએ આપણાને મારવા માટેનું કાવતરું કર્યું. લાગે છે કે વનમાં ના કરીએ જમવાનું કોણ આપી જાય. આમ તેમ જોયું, કોઈ દેખાણું નહીં. આમ નજર નાખે તો પેલો ઝાડ ઉપર પેલો બેઠો હતો, પેલા ભાઈ જે બાપજીભાઈ થઈને બેઠો હતો ને, કે આજ ભગવાન જમાડે ને તો જમવું છે. એ ઝાડ ઉપર બેઠો હતો. એટલે ડાકુ પકડીને એને નીચે ઉતાર્યો. બોલ કે આ જમવાનું કોનું? એટલે પેલા હકીકત કીધી વાત કે ભાઈ આ રીતના પેલા વણઝારાઓ બધા હજી જતા હતા ને તમારું નામ સાંભળ્યું, કોઈકના સમાચાર મળી ગયા એટલે બધા મૂકીને જતા રહ્યા. કે ના, એવું તો કે બને નહીં. આજુબાજુની તપાસ કરી પણ કોઈ વણઝારા દેખાણા નહીં. કે આપણને મારવા માટે હોય તો કે એક એ પ્રશ્ન કર્યો પેલા ડાકુઓને કે કંઈ વાંધો નહીં, આને પકડીને પહેલાં કે આને જમાડો. આ જમે તો સમજી લેવાનું, આને કશું ના થાય તો સમજી લો કે આની અંદર ઝેર નથી. એટલે ભાઈને પકડ્યો ને પકડીને જમાડ્યો. બરાબરનો બંદૂક ગળામાં ભરાઈને જમ. પેલા ભાઈ જમાડ્યો. જમીન પછી એને કશું થયું નહીં. પછી બધા ડાકુએ ખાધું. ડાકુ આમ ગયા, પેલો પંડિતજીના પાસે પગે લાગવાનું પાગ્યો. ત્યાંથી પંડિતજીના પગમાં જઈને પડ્યો કે ભગવાનની પરીક્ષા કરાય નહીં. એટલે તમે એમ કહેતા હોય કે ભગવાન જમાડવા આવે, પણ ભગવાન પોતે જમાડવા આવતા નથી, પણ કોઈ બી સ્વરૂપ લઈને તમને જમાડવા આવે છે. તે દિવસથી એને ભક્તિનો માર્ગ પકડી લીધો અને તે દિવસથી એને ચાલુ કરી દીધું. તો બોલો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભક્તિનો માર્ગ પકડશો તો તમારો બેડો હંમેશ પાસ થશે ને થશે. મિત્રો, જો સારું લાગ્યું હોય તો 5 વ્યક્તિને શેર કરજો. તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ તમે તમારા આત્માને પરમાત્માને જગાડો અને શ્રી રામચંદ્ર ભગવાનના શરણમાં જતા રહો. મહાદેવ પણ સ્મરણ શ્રી રામ શ્રીનું કરે છે. તો બોલો, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.